માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સતત ચર્ચાઓ પણ ચાલી રહી હતી। આપણે જોયું કે મતદાનના દિવસે બબાલ પણ થઈ। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા એકબીજા ઉપર અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવ્યા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે ભાજપના ઉમેદવાર છે સતીશ પટેલ, એમની જીત નિશ્ચિત થઈ ગઈ છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી ખાસ કરીને ચર્ચામાં એટલા માટે રહી કારણ કે ભાજપ દ્વારા જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું સતીશ પટેલ, એ ક્યાંક ને ક્યાંક આયા તે ઉમેદવાર હતા। પરંતુ એની સાથે સાથે ચર્ચાઓ એવી પણ હતી કે જે સ્વર્ગીય યોગેશ પટેલ છે, જે વિસ્તારના ધારાસભ્ય હતા, એ ક્યાંક ને ક્યાંક એમના લીધે ભાજપનું ગઢ હતું, યોગેશ પટેલનું ગઢ હતું ને સતીશ પટેલ જીતી જ જશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જીત નિશ્ચિત થતાની સાથે જ સતીશ પટેલે યોગેશ પટેલના ઘરે પહોંચ્યા અને ત્યાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। અમારા સ્વર્ગીય યોગેશ કાકાએ માંજલપુર વિધાનસભાની અંદર જે રીતે પ્રજાજનોનો પ્રેમ મેળવ્યો હતો એ જ પ્રેમ આજે એમના આશીર્વાદથી મને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે। હું સર્વપ્રથમ અમારા સ્વર્ગીય યોગેશ કાકાને ત્યાં આવ્યો છું, કાકીના આશીર્વાદ લીધા છે। અમારી સાથે પ્રમુખશ્રી છે। હું મારા વહાલા મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જે રીતે સ્વર્ગીય યોગેશ કાકા સાથે પ્રેમ ભાવ રાખ્યો હતો એ જ પ્રેમ ભાવ મારી સાથે રાખ્યો છે। એટલે અમને પણ હું ખૂબ વિશ્વાસ આપું છું કે જે રીતે સ્વર્ગીય યોગેશ કાકા એ કામગીરી કરી હતી એ રીતે જ હું કરીશ। અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સીટ જે યોગેશ કાકા લીડથી જીતતા હતા એ જ રીતે આ સીટ અમે જીતવા જઈ રહ્યા છીએ। વાત કરીશું વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ સાથે। આજના પ્રસંગે તો શરૂઆતથી જ કહી રહ્યા હતા કે માંજલપુર વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ગઢ બનાવવામાં સ્વર્ગસ્થ યોગેશ કાકાએ 8 ટર્મ ધારાસભ્ય રહીને જે પ્રકારના કામો કર્યા છે એ જ આ બતાવે છે। અમે તો પ્રચારમાં પણ આ મતદારોની સાથે જે વાર્તાલાપ થયો ત્યારે પણ અનુભવ કર્યો છે, મતદાનના દિવસે પણ અનુભવ કર્યો છે। જે રીતે કેન્દ્ર સરકારમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના વડપણ હેઠળ, રાજ્ય સરકાર એવા ભૂપેન્દ્રભાઈ સાહેબના વડપણ હેઠળ અને સ્વર્ગસ્થ યોગેશ કાકાએ જે પ્રકારના વિકાસના કામો કર્યા છે, મતદારોને ભારતીય જનતા પાર્ટી પર પૂર્ણ વિશ્વાસ છે અને અમને પણ એમના ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને આ વિશ્વાસનું જે આ પરંપરા છે એ જળવાઈ રહી છે। માંજલપુર વિધાનસભાના મતદારોના આ પ્રસંગે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને કાર્યકર્તાઓએ પણ પેટા ચૂંટણી ચાલુ દિવસે હોવાના કારણે જેમને અથાગ પરિશ્રમ કર્યો છે એવા સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું। દર્શક મિત્રો, જે રીતે હાલ આપણે સાંભળ્યા કે જીત તરફ હાલ આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો, રુદ્રાક્ષ છે, રુદ્રાક્ષ આ પેટા ચૂંટણીને લઈને ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જ્યારે સ્થાનિક આગેવાન અને જે ત્યાંના સ્થાનિક નેતા છે ભીખાભાઈ રબારીનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ભીખાભાઈ રબારી જે સ્થાનિક આગેવાન છે ને, આ વખતે મતદાન પણ ઓછું થયું છે તો ભીખાભાઈ રબારી જીતી શકે છે। પરંતુ અહીંયા પરિણામ સામે આવ્યું ને પરિણામ કંઈક અલગ જ સામે આવ્યું કારણ કે આપણે જોયું કે જ્યારે સતીશ પટેલે વિસ્તારમાં મત માંગવા માટે પણ ગયા હતા ત્યારે પણ એમનો વિરોધ થયો હતો। એવું લાગી રહ્યું હતું કે આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જીતી શકે છે, પરંતુ પરિણામ સામે આવ્યું ને પરિણામમાં ફરી એક વખત ભાજપનો જે ગઢ હતો, જે યોગેશ પટેલનો ગઢ હતો, એમાં ફરી એકવાર ભાજપનો જ વિજય થયો છે। અનેક એવા વરિષ્ઠ નેતાઓ હતા ભાજપના કે જેમના દ્વારા પહેલાથી જ કહી દેવામાં આવ્યું હતું કે પરિણામ નક્કી છે, માત્ર ને માત્ર મતદાન અને મતગણતરીની વિધિ કરવાની બાકી છે અને આવું જોવા પણ મળ્યું। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।